સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે સમગ્ર ગુજરાતમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે રાજકોટ શહેર ભાજપમાં ટિકિટ વાંચુઓનો રાફડો ફાટ્યો છે, જેમાં છેલ્લા 2 દિવસમાં 1018 જેટલા દાવેદારોએ ઉમેદવારી કરવા માટે પોતાની દાવેદારી રજૂ કરી છે। તો આજે ગુજરાતના હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના દીકરાએ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણીઓ લડવા માટે રાજકોટ જિલ્લા પંચાયતની લોઢીકા બેઠક પરથી ચૂંટણી લડવા દાવેદારી રજૂ કરી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની લોધિકા બેઠક પરથી ચૂંટણી લડવા માટે જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના દીકરા દિલીપ સરવૈયાએ દાવેદારી રજૂ કરી છે। ધીરુભાઈ સરવૈયાના દીકરા દિલીપ સરવૈયા એ 2010થી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે। ધીરુભાઈ સરવૈયાની લોકપ્રિયતા આખા ગુજરાતમાં ફેલાયેલી છે, ત્યારે તેમના દીકરાને તેમની લોકપ્રિયતાનો ફાયદો મળે તેવી સંભાવના છે। દિલીપ સરવૈયાએ આ સમગ્ર મામલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજકોટની લોધિકા બેઠક પરથી તેમણે દાવેદારી નોંધાવી છે। 2010થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું, પિતાનો 100% સપોર્ટ છે અને તેમના માર્ગદર્શન હેઠળ ચૂંટણીઓ લડીશું। જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો જવાબદારી નિભાવવા આપણે તૈયાર છીએ। તો આવો આપણે સૌપ્રથમ સાંભળીએ દિલીપ સરવૈયાએ શું કહ્યું છે। દિલીપભાઈ ધીરુભાઈ પ્રાથમિક મુદ્દા જે હશે સમસ્યાને લઈને કેટલા સમયથી સક્રિય છો ભાજપમાં? કેટલા સમયથી તમે ભાજપ સાથે જોડાયેલા? 2010થી ભાજપ સાથે જોડાયેલા। પપ્પાનો 100% સપોર્ટ છે અને એના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડી। સામાન્ય પ્રશ્નો છે કે પાણીના પ્રશ્નો, ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો હોય એને લઈને અમે ચૂંટણી લડી। ટિકિટ તો હજી ભારતીય જનતા પાર્ટી અત્યારે ઉમેદવારી આપણે નોંધાવીએ છીએ। ભારતીય જનતા પાર્ટી જો ટિકિટ આપશે તો આપણે જવાબદારી નિભાવશે તો ચૂંટણી લડશું। રાજકોટ જિલ્લા પંચાયતની લોધિકા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર જાતિગત સમીકરણો હંમેશાથી મહત્વના રહ્યા છે। આ બેઠક પર પાટીદાર, ભરવાડ અને ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજોનું પ્રભુત્વ રહ્યું છે। હવે વાત કરીએ રાજકોટ શહેર એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની, તો તેમાં 18 વોર્ડમાં 72 બેઠકો આવેલી છે। છેલ્લા 2 દિવસથી રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી, જે અંતર્ગત કુલ 1018 જેટલા દાવેદારોએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાની ઉમેદવારી રજૂ કરી છે। થોડાક સમય અગાઉ સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે આજથી 2 દિવસ દાવેદારોના ફોર્મનું સ્ક્રુટિનાઇઝેશન હાથ ધરવામાં આવશે। ખરા અર્થમાં દાવેદાર ગણાતા લોકોનું લિસ્ટ આગળ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને મોકલવામાં આવશે। ઝવેરી કમિશનના રિપોર્ટ પછી રાજકોટમાં જે ઓબીસી અનામતનું અમલ થયું છે તેના કારણે રાજકીય સમીકરણો રાજકોટ શહેરમાં પણ બદલાયા છે। સંભાવના છે કે 10મી એપ્રિલ સુધીમાં ભારતીય જનતા પાર્ટી તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।